Hello students, welcome to my online YouTube channel Innovative Chemistry by ભાવેશ પટેલ. આપણે મિત્રો ચેપ્ટર 4માં સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણી રહ્યા છીએ. તો હવે આગળ વધીએ. સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં 21 નંબર્સ. મિત્રો અહીંયા આપણને જે રકમ આપેલી છે અચળ કદે પ્રથમ ક્રમની SO2Cl2 ની વિઘટન પ્રક્રિયા છે. SO2Cl2 ગેસ ઇટ ગિવ્સ SO2 ગેસ પ્લસ Cl2 ગેસ. આ દરમિયાન આપણને નીચેની માહિતી આપેલી છે. પ્રયોગ 1માં સમય 0 હોય એટલે કે શરૂઆતમાં એનું કુલ દબાણ 0.5 વાતાવરણમાં આપેલું છે. એવી જ રીતે પ્રયોગ 2માં જ્યારે 100 સેકન્ડ પછી એની જે કુલ દબાણ છે 0.6 છે. તો આપણે પ્રક્રિયાનો વેગ ગણવાનો છે, પણ ક્યારે? જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય ત્યારે. તો મિત્રો તમને ખબર છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે જે પ્રક્રિયાના વેગનું વેગ સમીકરણ લખીએ તો જે આપણને પહેલાં ઇક્વેશન આપેલું છે એ જોઈએ તો SO2Cl2 ગેસ ઇટ ગિવ્સ SO2 ગેસ પ્લસ Cl2 ગેસ. હવે આના માટે જે વેગ સમીકરણ લખીએ તો પ્રક્રિયા જે છે SO2Cl2 છે તો કે અને દબાણ આપેલું છે તો આપણે શું લખી શકીએ? ઇન્ટુ P SO2Cl2 બરાબર એની એક ઘાત, કારણ કે અહીંયા જે છે SO2Cl2 જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો અહીંયા મિત્રો તમારે પ્રક્રિયાના વેગ ગણવા માટે આ બંને વસ્તુની જરૂર પડશે, P ઓફ SO2Cl2 અને K. તો પહેલું તો K આપણને રકમમાં આપેલો નથી, તો આ બંને માહિતી ઉપરથી આપણે K શોધી કાઢીશું પહેલાં. બરાબર. તો ચલો, જ્યારે આપણને બધી જ પ્રક્રિયાની જે અંદર ઘટકો હોય એ વાયુમય કલા હોય એટલે કે બાષ્પ અવસ્થામાં હોય, તો એના માટેનું જે ઇક્વેશન તમને ખ્યાલ છે મિત્રો, K બરાબર 2.303 બાય T log P0 upon 2P0 માઇનસ PT. બરાબર. આ ઇક્વેશન આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે આ ઇક્વેશનમાં આપણે T બરાબર 100 સેકન્ડ લઈશું. P0 એટલે કે શરૂઆતનું દબાણ આપણે લઈશું 0.5 વાતાવરણ અને PT લઈશું આપણે અંતિમ T સમય 0.6 વાતાવરણ. અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખીશું આપણે 0.65 નહીં લઈએ, કારણ કે અહીંયા પછી પૂછ્યું છે કે જો કુલ દબાણ આટલું હોય તો પ્રક્રિયાનો વેગ ગણ. બરાબર. 100 સેકન્ડે આપણને જે T સમયે દબાણ જે છે એ 0.6 આપેલું છે, તો એનો જ ઉપયોગ કરીશું. તો હવે આને આપણે ઇક્વેશનમાં મૂકીએ. K ઇઝ ઇક્વલ ટુ 2.303 divided by 100 log ચલો P0 આપણું શરૂઆતનું દબાણ 0.5 છે, 2P0 એટલે કે 2 ઇન્ટુ 0.5 મિત્રો માઇનસ PT 0.6. હવે આનું સાદુરૂપ આપી આગળ વધીએ. 2.303 ભાગ્યા 100 log 0.5. અહીંયા મિત્રો 0.5 ઇન્ટુ 2 એટલે 1 થશે, 1માંથી 0.6 કટ કરીશું તો 0.4 આવશે. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો 2.303 ડિવાઇડેડ બાય 100 log અહીંયા મિત્રો 0.5 બાય 0.4 અથવા તો 5/4 પણ કરી શકાય. તો 1.25 આવશે મિત્રો અહીંયા. તો 2.303 બાય 100 1.25 નો લોગ શોધીએ. તો 1.25 નો મિત્રો લોગ આવશે 0.0969.
હવે મિત્રો કે બરાબર 2.303 ઇન્ટુ 0.969 બરાબર ભાગ્યા 100 કરીએ. તો આપણને મિત્રો આન્સર મળે છે 0.00223, જેને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે 2.23 ઇન્ટુ 10⁻³ લખી શકીએ. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે માટે એનો એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. તો હવે મિત્રો આપણે કેની વેલ્યુ આપણે શોધી કાઢી. હવે મિત્રો આગળ આપણે P of SO2 એટલે કે ટી સમયે SO2 નું કુલ દબાણ એ કોના બરાબર હશે એ શોધવું પડશે. તો ટી સમયે SO2 નું દબાણ બરાબર 2P0 માઇનસ PT. તો 2 ઇન્ટુ P0 જે છે મિત્રો એ આપણે અહીંયા 0.5 લેવાનું છે, અને PT જે આગળ આપણને રકમમાં આપેલું છે જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તો અહીંયા આપણે 0.65 વાતાવરણ લઈશું. તો હવે આગળ મિત્રો 2 ઇન્ટુ 0.5 એટલે 1 માઇનસ 0.65 ઇઝ ઇક્વલ ટુ 0.35 આવશે. બરાબર, જે દબાણ આવશે મિત્રો એ 0.35 વાતાવરણ આવશે. હવે આપણે આગળ જે ઇક્વેશન લખ્યું હતું R બરાબર K ઇન્ટુ P SO2 માં Kની વેલ્યુ અને Pની વેલ્યુ મૂકી દઈએ તો આપણે પ્રક્રિયા વેગ ગણી શકીશું. તો R બરાબર K ઇન્ટુ P ઓફ SO2 ચલો Kની વેલ્યુ આપણે અહીંયા મળી હતી 2.23 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ P ઓફ SO2 જે અહીંયા આપણે શોધ્યું છે P ઓફ SO2 બરાબર. તો 0.35 હવે 2.23 અને 0.35 નો ગુણાકાર કરીશું તો 0.7805 ઇન્ટુ 10⁻³ આવશે. બરાબર, જેને આપણે 7.805 ઇન્ટુ 10⁻⁴ લખી શકીએ. હવે આનો એકમ શું થશે મિત્રો? તો કેનો એકમ જે છે સેકન્ડ ઇન્વર્સ છે અને P ઓફ SO2 નો એકમ વાતાવરણ છે એટલે એનો એકમ વાતાવરણ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લખી શકાય, અથવા તો ATM ઇન્ટુ S ઇન્વર્સ પણ આપણે એને લખી શકીએ. તો આ થયો મિત્રો આપણો પ્રક્રિયા વેગની ગણતરી. ફરીથી સમજી લઈએ. અહીંયા આપણને પ્રથમ ક્રમની SO2 ની વિઘટન પ્રક્રિયા માટે જે માહિતી આપેલી હતી એના માટે પ્રક્રિયાનો વેગ ગણવાનો હતો. ત્યારે જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય ત્યારે. તો મિત્રો જ્યારે આપણે પ્રક્રિયા વેગ સમીકરણ લખ્યું ત્યારે કીધું હતું કે પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયા વેગ શોધવા માટે Kની જરૂર પડે અને P ઓફ SO2 ના દબાણની જરૂર પડશે. તો પહેલાં તો આપણે Kની ગણતરી કરી. બરાબર, બધી જ જે વાયુ સમીકરણ હતું એ બધું જ વાયુ સ્વરૂપમાં હતું માટે એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવા માટેનું સમીકરણ હતું આ. બરાબર, તો K બરાબર 2.303/T log. મિત્રો અહીંયા આપણે P0ની જગ્યાએ PI પણ લખી શકાય. બરાબર, અને 2PI માઇનસ PT જે આપણે થિયરી ભણ્યા હતા એમાં PIનો ઉલ્લેખ કરેલો છે. તો P0 એ શરૂઆતનું જ આપણે દબાણ દર્શાવે છે, એને PI પણ લખી શકીએ આપણે. બરાબર, એનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે એના પરથી આ રકમમાં આપણે કિંમતો મૂકી અને એના આધારે ગણતરી કરવાથી આપણને Kની વેલ્યુ મળશે
2.23 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. હવે ટી સમયે SO2 નું દબાણ 2P0 - PT બરાબર હોય, બરાબર, જે આપણે ઇક્વેશનના આધારે તારવ્યું. 2 × 0.5 - 0.65 ટોટલ દબાણ જે આપણને રકમમાં આપેલું છે. તો ગણતરી કરી તો P of SO2 આપણને 0.35 વાતાવરણ મળ્યું અને એની કિંમત અને વેગ અચળાંકની કિંમત મૂકીને આપણે પ્રક્રિયાનો વેગ શોધી શકાય. હવે મિત્રો જે 22 અને 23 નંબરનો જે એક્ઝામ્પલ છે એ આર્હેનિયસ સમીકરણ આધારિત છે, જે આપણે સિલેબસમાં કટ કરેલો છે. તો હવે નેક્સ્ટ આપણે 24 અને 25 નંબરનો એક્ઝામ્પલ સમજીશું. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ 24 નંબર જોઈએ. કોઈ એક પ્રક્રિયા એથી ટેન્સ ટુ નિપજ તરીકે ગણવાની કે જેનો કે આપણને આપેલો છે 2 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. જો એની પ્રારંભિક સાંદ્રતા 1.0 મોલ × લિટર ઇન્વર્સ હોય તો 100 સેકન્ડ પછી એની બાકી રહેલ સાંદ્રતા ગણવાની છે, એટલે કે શેષ સાંદ્રતા ગણવાની છે. અહીંયા મિત્રો આપણને જે કે આપેલો છે કે બરાબર 2 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ, એના ઉપરથી જે એકમ છે એના ઉપરથી આપણને એ ખ્યાલ આવશે કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, બરાબર, કારણ કે કેનો એકમ જ્યારે સેકન્ડ ઇન્વર્સ હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે અહીંયા આપણને પ્રારંભિક સાંદ્રતા R0 આપી દીધી છે, 1.0 મોલર લખો કે મોલ × લિટર ઇન્વર્સ લખો તો બી ચાલે. શરૂઆતનો સમય T1 બરાબર 0 સેકન્ડ છે, ત્યારે 100 સેકન્ડ થાય, એટલે કે T2 100 સેકન્ડ થાય ત્યારે એ સમય બાકી રહેતી સાંદ્રતા RT આપણે શોધવાની છે. તો હવે આપણે પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે છે એને લખીએ. તો કે બરાબર 2.303 ભાગ્યા T T2 - T1 log શરૂઆતની સાંદ્રતા R0 અને T સમય સાંદ્રતા RT. ચલો કેની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ 2 × 10⁻², બરાબર, 2.303 અહીંયા 100 - 0 શરૂઆતની સાંદ્રતા R0, શરૂઆતની સાંદ્રતા R0 જે છે અહીંયા આપણે આપી છે મિત્રો 1/RT શોધવાનું છે આપણે. ઓકે, તો હવે 100 - 0 એટલે 100 અહીંયા સામે આવશે, તો 2 × 10⁻² × 100, આ 2.303 નીચે લઈ જઈએ તો ભાગાકારમાં આવશે, બરાબર log 1 - log RT થશે. ઓકે, હવે આટલાનું સાદરૂપ આપીશું મિત્રો. 2 × 100 એટલે કે 200 ભાગ્યા 2.303 તો 86.84 ગુણ્યા 10⁻² લખાશે. મિત્રો log 1 0 થઈ જાય તો -log RT, log 1 ની કિંમત શું આવશે 0. હવે 86.84 ગુણ્યા 10⁻², બરાબર, એને આપણે શું લખી શકીએ તો 0.8684 લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ -log RT. તો log RT બરાબર -0.8684. તો RT બરાબર સામેવાળાનો એન્ટીલોગ શોધી શકાય. એન્ટીલોગ ઓફ
-8684। હવે આનો એન્ટીલોગ જોઈએ મિત્રો, -0.8684 બરાબર। તો એનો એન્ટીલોગ શોધવા માટે મેં તમને આગળ સમજાવ્યું છે મિત્રો, ભાગ્યા 3558 +1 અને ગુણ્યા બરાબર 13 વખત, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, તો 0.1353 બરાબર। આપણને વેલ્યુ મળશે RT = 0.1353 બરાબર। અને પાછળ એ છે એટલે 4 બી લખી શકો। તો જે આપણને સાંદ્રતા મળશે એ મોલારિટીમાં મળશે। ઓકે, તો આપણને આન્સર મળ્યો ટી સમયે એટલે કે 100 સેકન્ડ પછી એની જે સાંદ્રતા છે બાકી રહેલ એ 0.1353 મોલર મળશે। તો હવે મિત્રો આપણે આગળ એક્ઝામ્પલ 25 નંબરનો એક્ઝામ્પલ જોઈએ। અહીંયા આપણને કીધું છે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે। એટલે કે આપેલ પ્રક્રિયા જે છે સુક્રોઝનું જે એસિડિક દ્રાવણમાં વિઘટન થાય છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં, એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, જેનો આપણને T1/2 3 કલાક આપેલો છે। તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? આગળના દાખલામાં મિત્રો 24 નંબરના એક્ઝામ્પલમાં આપણે સમજ્યા હતા કે 100 સેકન્ડ પછી કેટલી એની શેષ સાંદ્રતા રહેશે, તો એમાં આપણે RT શોધ્યો હતો બરાબર। જ્યારે અહીંયા આપણે કીધું છે નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે, તો આ અંશ શોધવા માટે આપણે એવું કહી શકાય કે પહેલાં R0/RT જે છે એનો ગુણોત્તરની જરૂર પડશે બરાબર। એટલે પહેલાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ પરથી R0/RT નો ગુણોત્તર શોધી કાઢીએ। તો એ પહેલાં આપણને જે T1/2 આપેલો છે એના મૂલ્ય ઉપરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપણે શોધી શકીએ। તો K બરાબર, અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે મિત્રો આ, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 0.693/T1/2 લખાય। તો 0.693 T1/2 ની કિંમત 3 કલાક મૂકીએ તો અહીંયા આપણને K મળશે 0.231 અને કલાક ઇન્વર્સ એનો એકમ આવશે। તો આ થયો મિત્રો K। હવે પ્રારંભમાં જે સાંદ્રતા છે, ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 છે, ઓકે। 8 કલાક પછી સાંદ્રતા RT છે, ઓકે। તો અહીંયા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 2.303/T log R0/RT સૂત્રમાં Kની અને Tની વેલ્યુ મૂકી આપણે R0/RT નું મૂલ્ય શોધી કાઢીએ। તો Kની વેલ્યુ 0.231, 2.303, T એટલે કે 8 કલાક log R0/RT। આ 8 આ બાજુ લઈ જઈએ તો 8 × 0.231
231 2.303 નીચે લાવી દઈએ, બરાબર। આ ગુણાકારમાં ભાગાકારમાં, તો log R0/RT આવશે। આનું સાદુરૂપ આપી દઈએ, 8 ગુણ્યા 0.231 ભાગ્યા 2.303, તો આપણને મળશે 0.8024 બરાબર log R0/RT। હવે મિત્રો R0/RT શોધવા માટે અહીંયા log છે, તો સામેવાળાનો શું શોધવો પડશે? એન્ટીલોગ। તો R0/RT is equal to antilog of 0.8024। તો હવે એનો આપણે એન્ટીલોગ શોધીએ। R0/RT is equal to 8024 નો એન્ટીલોગ જોઈએ, તો એનો એન્ટીલોગ આવે છે મિત્રો 6.3423। તો RT બરાબર આપણે આવું લખી શકીએ, R0/6.3423। હવે મિત્રો અહીંયા આપણે RT બરાબર અહીંયા ઉપર કશું ના હોય એટલે 1 લખી શકીએ, તો 1 ભાગ્યા 6.3423 ગુણ્યા R0 આવું લખી શકીએ। તો 1 ભાગ્યા 6.3423 કરીશું તો આપણને 0.1576 મળશે, 0.1576 R0। તો મિત્રો જે અહીંયા આપણને ટી સમય સાંદ્રતા R0ના જેટલા ઘણા, એટલે કે આગળ જે સંખ્યા હોય એટલા ગણી કહેવાય ટી સમય, બરાબર, એટલે કે 8 કલાક પછી। તો આ જે મિત્રો વેલ્યુ મળી એ એનો બાકી રહેલો અંશ ગણાય, બરાબર, એટલે કે નમૂનાનો 8 કલાક પછી સુક્રોઝ નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો છે? તો 0.1576। તો આપણે લખી શકીએ કે 8 કલાક બાદ સુક્રોઝનો 0.1576 જેટલો અંશ બાકી, એટલે કે શેષ રહ્યો હશે। ઓકે, તો આ સાથે મિત્રો આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ અહીંયા પૂર્ણ થાય છે। બાકીના જે પાછળના એક્ઝામ્પલ છે એ આર્યનેસ સમીકરણ અને સક્રિયકરણ ઉર્જા આધારિત દાખલા છે, જે આપણા સિલેબસમાં એ લીધેલ નથી। ઓકે, તો અહીંયા મિત્રો આ ચેપ્ટર પૂર્ણ થાય છે। થેન્ક યુ।